સુરતમાં આરટીઆઈ કરી બિલ્ડર પાસેથી 5 લાખ પડાવનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। બાંધકામ સાઇટને બદનામ કરતો જે વિડીયો હતો તે વિડીયો ફરતો કર્યો હતો। ખોટો વિડીયો વાયરલ કરી બાંધકામ તોડવાની ધમકી પણ આપતો હતો। તો બાંધકામ સાઇટને બદનામ કરતો વિડીયો તેણે ઉતાર્યો, વિડીયો બનાવ્યો અને ત્યારબાદ વિડીયો વાયરલ કર્યો હતો અને બિલ્ડર પાસેથી રૂપિયા પડાવી લીધા હતા। આ સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આરટીઆઈ કરી બિલ્ડર પાસેથી 5 લાખ પડાવનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। ખોટી રીતે આરટીઆઈ કરી અને માહિતી મેળવી લીધી હતી અને ત્યારબાદ જે બિલ્ડર હતા તેમને બ્લેકમેલ કરતા હતા। સાઇટ બાંધકામ સાઇટનો જે વિડીયો હતો તે ખોટી રીતે વિડીયો પણ વાયરલ કર્યો હતો અને ત્યારબાદ રૂપિયા પડાવ્યા। આ સમગ્ર મામલે બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરતમાં હીરાના કારખાનેદારના 51 લાખના હીરા લઈ આરોપી ફરાર થઈ ગયો। વરાછાના કારખાનેદાર પાસેથી દલાલ થકી ઉધારમાં હીરા લીધા હતા। કાપોદ્રા પોલીસે 51.27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। તો હીરા કારખાનેદારના હીરા લઈ જે આરોપી હતો તે આરોપી ફરાર થઈ ચૂક્યો છે અને ત્યારબાદ જે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ કારખાનેદારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી। કાપોદ્રા પોલીસમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। તો હીરાના કારખાનેદારના 51 લાખના હીરા લઈ આરોપી હતો તે ફરાર થયો। વરાછાના કારખાનેદાર પાસેથી દલાલ થકી ઉધારમાં હીરા લીધા હતા અને થોડા તેમણે રૂપિયા પણ આપ્યા હતા અને ત્યારબાદ બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા જ તે આરોપી હતો તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો, ત્યારબાદ ફરાર થઈ ગયો।